હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. કેવી મજાની સિસ્ટમથી ભણી રહ્યા છો આપ? ઘરમાં બેઠા બેઠા શાંતિથી કોઈ પણ જાતના દબાણ વગર અને અનુકૂળ પરિસ્થિતિમાં અનુકૂળ રીતે તમે લેક્ચર્સ જોઈ રહ્યા છો, ભણી રહ્યા છો. તો બેટા આનો પૂરેપૂરો લાભ લેજો અને સારો રિઝલ્ટ લાવવાનો પ્રયત્ન કરજો. બીજો ફાયદો, તમે લેક્ચર કેટલી બધી વખત જોઈ શકો, તમારી ઈચ્છા થાય એટલી વખત જોઈ શકો. આ પણ એક એનો એડવાન્ટેજ છે અને આ બધી વસ્તુની તમને ખબર છે. આપણે લાસ્ટ લેક્ચરમાં 11મા દાખલા સુધીની વાત પૂરી કરી હતી. આજે આપણે 12મા દાખલાથી આગળ જઈએ છીએ. સ્વાધ્યાય ચાલી રહ્યું છે આપણું 10.1. બરાબર. હવે અહીંયા 12, 13 અને 14 ત્રણ દાખલા મેં લખ્યા છે 10.1 ના, અને ત્રણ દાખલા એક સરખા જ મુદ્દા પર આધારિત છે, એક સરખી રીતે જ થાય છે, એનો કોન્સેપ્ટ એક સરખો જ છે ત્રણે ત્રણ. અહીંયા આપણને ઢાળની વાત કરી છે ઇનડાયરેક્ટલી, અહીંયા પણ ઢાળથી જવાબ આવશે અને અહીંયા પણ ઢાળથી જ જવાબ આવશે. યાદ રાખજો. ચલો 12મો દાખલો. એક રેખા x1 y1 તથા hk માંથી પસાર થાય છે, એટલે કે રેખા પરના આપણને બે બિંદુઓ આપેલા છે. જો આ રેખાનો ઢાળ m હોય તો મતલબ આપણને એક આવી રેખા આપેલી છે જે x1 y1 તથા બીજા બિંદુ hk માંથી પસાર થાય છે, તથા બીજા બિંદુ hk માંથી પસાર થાય છે. જો આ રેખાનો ઢાળ m હોય તો તદુપરાંત એનો ઢાળ આપેલો છે, ઢાળ બરાબર m છે, તો સાબિત કરો કે ફલાણું ઢીકણું. હવે ઢાળ શોધવાની આપણી પાસે કુલ બે રીતો છે. પહેલી રીત, જો રેખા પરના બે બિંદુને m આપેલા હોય તો રેખાનો ઢાળ એટલે y m નો તફાવત છેદમાં તેજ ક્રમમાં x m નો તફાવત. અને જો રેખાએ અથવા ચલો બિંદુ આપેલા નથી, જો રેખાએ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો થીટા હોય તો tan થીટા એટલે રેખાનો ઢાળ, એ પણ આપણે જાણીએ છીએ. તો અહીંયા તમે જુઓ કે એક ઢાળ આપી દીધો છે અને બીજા બે બિંદુઓ આપ્યા છે, તો બે બિંદુ વાળું સૂત્ર લગાડી શકાય. માટે જો રેખાનો ઢાળ ઇક્વલ ટુ m છે, પરંતુ બે બિંદુઓ પણ આપેલા છે, તો એની મદદથી પણ આપણે રેખાનો ઢાળ શોધી શકીએ. ચલો કયું સૂત્ર લગાડીશું? તો કે ym નો તફાવત છેદમાં તેજ ક્રમમાં xm નો તફાવત, k - y1, therefore k - y1 છેદમાં તેજ ક્રમમાં xm નો તફાવત h - x1 equal to m. k - y1 upon h - x1 is equal to m. Therefore k - y1 equal to, मैं आने सामने बोली, h - x1 જે માંગેલ સ્વરૂપ છે, જે માંગેલ સ્વરૂપ છે. કઈ દાખલા બધા નથી, ઇન શોર્ટ ઢાળ સરખાવવાની જ વાત છે. 13મો દાખલો થોડોક સારો દાખલો છે, ધ્યાનથી કરવો પડે એવો છે. કોન્સેપ્ટ આનો આ છે જે મેં તમને કીધું એ પ્રમાણે. જો ત્રણ બિંદુઓ h0 ab અને 0 કે એક રેખા પર હોય તો માની લો કે આ આપણી જૂની જાણીતી અને લોક લાડેલી રેખા છે, એની પરનું એક બિંદુ છે a h0, એ મેં નામ આપ્યું. પછી બીજું બિંદુ છે b ab, એને નામ આપ્યું b. અને ત્રીજું બિંદુ છે c0k, એને નામ આપ્યું c. જો ત્રણે ત્રણ બિંદુઓ એક જ રેખા પર હોય તો ગયા લેક્ચરમાં આપણે ચર્ચા થઈ હતી એ પ્રમાણે કે ભાઈ રેખાનો ઢાળ તો નિશ્ચિત હોય, તો હું AB નો ઢાળ કહું કે BC નો ઢાળ કહું કે AC નો ઢાળ કહું, ઢાળ તો અચળ થવાનું, કારણ કે એક જ રેખા છે. ભલે ને હું બિંદુઓ જુદા જુદા લઉં, તો અહીંયા ABC સમરેખ હોવાથી ABC
સમરેખ હોવાથી AB રેખાનો ઢાળ ઇક્વલ ટુ BC રેખાનો ઢાળ ઇક્વલ ટુ CA રેખાનો ઢાળ બી લઈ શકાય, પણ એક વિકલ્પથી જો આપણું કામ ચાલતું હોય તો આગળ જવાની જરૂર નથી. હવે ઢાળ માટેના બે સૂત્રો, એ પૈકી અહીંયા આપણે બિંદુઓના એમ આપ્યા છે. માનો કે AB રેખાનો ઢાળ જોઈએ છે તો એને B ના યામ છે, માટે બાહ્યામનો તફાવત એટલે B - 0 છેદમાં તે જ ક્રમમાં x યામનો તફાવત A - h. એ જ રીતે BC રેખાનો ઢાળ y યામનો તફાવત k - b છેદમાં તે જ ક્રમમાં x યામનો તફાવત. therefore b upon a minus h equal to k minus b upon minus a. હવે મારે આ સ્વરૂપ લાવવું છે. આ સ્વરૂપ લાવવા માટે હું એનું સાદુરૂપ આપીશ. જો therefore આ માઈનસ a ને આ બાજુ ના કૌંસને સામે ગુણો, so minus ab equal to k minus b into a minus h equal to ak minus hk minus ab અને પ્લસ bh. જો ઇક્વલ ટુ ની બંને બાજુથી માઈનસ ab ઉડી ગયા, જેની એમી આપણને જરૂર નથી. હવે એકલા hk નો હું ડાબી બાજુમાં લાવું છું અને પછી આખું વિધાન ઉલટાઈને લખું છું. તો જો પહેલા લખીશું ak પ્લસ bh ઇક્વલ ટુ hk ડાબી બાજુમાં એટલે પ્લસ થયા, પણ આપણે એને જમણી બાજુમાં લખીએ છીએ તો આ પરિણામ આવ્યું. હવે મારે ઇક્વલ ટુ 1 લાવવું છે. ઇક્વલ ટુ 1 લાવવા માટે મારે સમીને hk વડે ભાગવું પડે. સમીને કોને ભાઈ? સમીને h into k વડે ભાગતા. ચલો આને hk વડે ભાગો તો ak upon hk, k ટર્નિંગ થશે, h બચી જશે, પ્લસ bh upon hk, h ઉડી જશે, k બચી જશે. અહીંયા hk પૂરેપૂરા ટર્નિંગ થઈ જશે. તો જે જોઈએ છે એ જ સ્વરૂપ છે, એ જ કોન્સેપ્ટ, ઢાળનો જ કોન્સેપ્ટ આવી ગયું પરિણામ. આ પણ એ જ પ્રકારનો દાખલો ઢાળના કોન્સેપ્ટ પર આપેલો છે, પણ વ્યવહારિક દાખલો છે. ઇટ ઇઝ અપ્લાઇડ સમ. કેવી રીતે? જો વસ્તીને સંગત વર્ષનો આલેખ આકૃતિમાં આપેલ છે. ચોપડીમાં રકમ જોતા રહેજો જેથી તમને ખ્યાલ આવે. વસ્તીને સંગત વર્ષનો આલેખ આકૃતિમાં પ્રમાણે છે. AB રેખાનો ઢાળ શોધો, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, અને તેનો ઉપયોગ કરી વર્ષ 2000 માં વસ્તી 2010 માં વસ્તી કેટલી હશે તે નક્કી કરો. હવે 2010 ને મારે અહીંયા લાવવાનું છે, તો હું આને થોડું લંબાઈ દઉં. चलो 2010 हाजिर हो થઈ ગયું. બે 2010 માં વસ્તી કેટલી હશે એ નક્કી કરવું છે. C 2010 અને વસ્તી કેટલી છે આપણને ખબર નથી, એ જ આપણે શોધવું છે. તો હવે અહીંયા આલેખ પરથી તમે એટલું તો જોઈ શકો છો કે ભાઈ x અક્ષ ઉપર વર્ષ આપેલા છે 1985, 1990, 1995, 2000, 2005 અને y અક્ષ પર વસ્તી કરોડમાં આપી છે. જેમ કે 1985 માં 87 કરોડ વસ્તી અહીંયા આવે, બરાબર. 1990 માં હવે એમણે જે આલેખ આપ્યો છે કેવો આપે છે તો કે 1985 માં 92 કરોડ વસ્તી આપી છે. 1985 માં 1985 ની સાલમાં 92 કરોડ વસ્તી હતી. પછી 1995 માં 97 કરોડ વસ્તી થઈ. 1985 માં 92 કરોડ વસ્તી હતી. 1985 માં 95 97 કરોડ વસ્તી થઈ. તો
તો 2010 માં વસ્તી કેટલી હશે? તો આપણે ધારી લઈએ છીએ કે ધારો કે 2010 માં વસ્તી y છે. 2010 માં વસ્તી y છે. હવે આપણે બે વસ્તુ શોધવી છે. એક AB રેખાનો ઢાળ અને y નું મૂલ્ય. y એટલે 2010 માં કેટલી વસ્તી છે એ બતાવશે. તો સૌથી પહેલા AB રેખાનો ઢાળ. અહીં AB રેખાનો ઢાળ = y નો તફાવત 97 - 92 ના છેદમાં 1995 - 1985. 97 માંથી 92 જાય તો 5, 95 માંથી 85 જાય તો 10, 1900 કોમન is equal to 1/2. આનો ઢાળ 1/2 છે. હવે આપણને એવું કીધું છે કે 2010 માં વસ્તી કેટલી હશે? તો ધારો કે 2010 માં વસ્તી y છે. આથી આકૃતિ પરથી તમે એવું કહી શકો કે AB અને C એક જ રેખા પરના બિંદુઓ છે. મતલબ આના જેવી વાત થઈ ગઈ. ધારો કે 2010 માં વસ્તી y છે. therefore ABC એક જ રેખા પરના બિંદુઓ થાય. સમરેખ પણ લખી શકાય. એક જ રેખા પરના બિંદુઓ થાય. એક જ રેખા પરના બિંદુઓ થાય માટે AB રેખાનો ઢાળ = BC રેખાનો ઢાળ. આ જ કોન્સેપ્ટ આવ્યો. ચલો AB નો ઢાળ તો આપણે શોધેલો જ છે. સીધો 1/2 ટીકાઈ દઉં છું. is equal to BC નો ઢાળ y નો તફાવત y -97 છેદમાં તે જ ક્રમમાં xm નો તફાવત 2010 - 1995. therefore 1/2 is y -97 upon 2010 માંથી 95 બાદ કરો એટલે 15 વધે. 15 વધે. હવે અહીંથી તમારે y ને સૂત્રનો કરતા બનાવવાનો છે. સો ચોકડીમાં ગુણાકાર એટલે 15 is equal to 2y minus 97,194. 97,194. જો 2 × 7 = 14, 1 × 9 = 18, 194 ને ડાબી બાજુમાં લાવો. therefore 15 + 194 is equal to 2y. so 2y 5 ને 4 9, 19 ને 21. therefore y is equal to 209/2 એટલે 104.5. તો 104.5 કરોડ વસ્તી તમને 2010 માં જોવા મળશે. 104.5 કરોડ વસ્તી 2010 ના વર્ષમાં જોવા મળશે. તો આ વ્યવહારિક દાખલો થયો. કર્યો રેખાઓના સૂત્રથી પણ વસ્તીનો આ દાખલો થયો. બરાબર. સો ત્રણે દાખલાનો કોન્સેપ્ટ એક સરખો જ હતો. પ્લીઝ લખી લો એટલે આગળ જઈએ. ચલો હવે નવા ટોપિક પર જઈએ છીએ. સ્વાધ્યાય 10.1 આપણું પૂરું થાય છે. એમાં ટોપિક એવો આપ્યો છે રેખાના વિવિધ સ્વરૂપના સમીકરણો. ભાઈ અત્યાર સુધી તમે રેખાને માત્ર આકૃતિથી જ ઓળખતા હતા અથવા સંકેતથી ઓળખતા હતા. જેમ કે હું એમ કહું કે ભાઈ ધારો કે રેખા AB, તો યા તો મારે આમ લખવું પડે એટલે સંકેતથી તમે, અથવા તમે આમ લખો કે રેખા AB. બીજી કોઈ રીતે તમારી રેખા સાથે ઓળખાણ હતી નહીં. હવે આપણે રેખા જોડે કોન્ટેક્ટ કરી અને એના સ્વરૂપો એટલે કે સમીકરણની રીતે
આપણે એને ઓળખવાનો છે કે ના તમને સંકેત આપ્યો હોય, ના તમને આકૃતિ આપી હોય, પણ એક સમીકરણના આધારે આપણે જોઈને કહેવાનું છે ઓહો આપ તો રેખા છો, તરત ખબર પડી જવી જોઈએ. તો એના વિવિધ સ્વરૂપો એટલે આ બધા સૂત્રો ખજાનો છે એમ કહીએ તોય ચાલે. આમ તો રેખા નામનું ચેપ્ટર એ સૂત્રોનો ખજાનો અને દાખલાનો તો વિશાળ ખજાનો, પણ આપણા કોર્સમાં એને ટૂંકાઈને મૂક્યું છે, ખૂબ જ સંક્ષિપ્ત બનાવી દીધું છે, બહુ જ નાનું બનાવ્યું છે, નાનું નહીં પણ બહુ જ નાનું. એટલે પ્રેક્ટિસના અભાવે કદાચ મુશ્કેલી પડવાના ચાન્સીસ રહે. સો તમને બધાને રિક્વેસ્ટ છે કે ભલે દાખલા ઓછા કરો તો કંઈ વાંધો નથી, પણ JEE માટે સૂત્રો ખતરનાક તૈયાર કરજો. શક્ય હોય તો સૂત્રોનો લિસ્ટ તમારા રીડિંગ ટેબલની આજુબાજુ લગાવજો. ડાઇનિંગ ટેબલ નથી કહેતો, રીડિંગ ટેબલ કહું છું, અને એવરી ડે એને દર્શન કરજો. બરાબર છે? ચલો, રેખાના વિવિધ સ્વરૂપના સમીકરણો. એમાં સૌથી પહેલી જ શરૂઆત થશે સમક્ષિતિજ તથા શિરોલંબ રેખાનું સમીકરણ. એમાં હું પહેલા સમક્ષિતિજ માટેની વાત કરું છું. સમક્ષિતિજ રેખા માટેની એકચ્યુઅલી એનું ડેરિવેશન એટલે કે આખી સાબિતી નથી આપતો, પણ બેઝિક કોન્સેપ્ટ તમને આપી અને એ સમીકરણ સુધી લઈ છું એટલે તમારા માઇન્ડમાં એનું પિક્ચર ક્લિયર થાય. કારણ કે જ્યોમેટ્રી ઇઝ ઓનલી ધ ટોપિક કે જેનું પિક્ચર આપણે માઇન્ડમાં બનાવી શકીએ, આપણે એની ઇમેજ ક્રિએટ કરી શકીએ છીએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ sin² + cos² = 1, કોઈ ઇમેજ તમારા માઇન્ડમાં નહીં બને. 1 + tan² = sec², there isn't any image. tan θ that is sin θ upon cos θ કશું જ દેખાશે નહીં. બટ when I say કાટકોણ ત્રિકોણ, તમારા માઇન્ડમાં કાટકોણ ત્રિકોણ બની જશે. ધારો કે એક વર્તુળ, તરત જ તમારા માઇન્ડમાં વર્તુળની ઇમેજ બનશે. સો યુ કેન ઇમેજ ધીસ ટોપિક. અને માટે જ આને ઇગ્નોર ના કરતા, બહુ લાઈવ ટોપિક છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. સો સમક્ષિતિજ તથા શિરોલંબ, એમાં પહેલું જ સમક્ષિતિજ રેખાનું સમીકરણ આપણે લઈશું. તો હું ડેરિવેશન નહીં પણ ઉપર તમને ખ્યાલ આપું છું. ધારો કે ax1y1 તથા bx2y2 માંથી પસાર થતી રેખા સમક્ષિતિજ છે. મતલબ આકૃતિમાં જોવા જઈએ તો આવી પરિસ્થિતિ છે. સમક્ષિતિજ એટલે તમને ખબર છે x અક્ષને સમાંતર. આપણી x અક્ષ છે. ધારો કે આ બિંદુ છે ax1 y1 અને આ બિંદુ છે b x2 y2. આ આપણી એવી રેખા છે. મને આ રેખાના સમીકરણમાં રસ છે. તો કેવી રીતે આપણે લઉં? તો અહીંયા આપણે એમ લઈ શકીએ કે સમક્ષિતિજ સમીકરણ માટે, સમક્ષિતિજ રેખાના સમીકરણ માટે શરૂઆતમાં જ આપણે જ્યારે R2 પદ્ધતિ મેં તમને સમજાવી ત્યારે મુદ્દો જોયો હતો કે જો રેખા સમક્ષિતિજ તો તેનો x યામ અચળ, તેનો y યામ અચળ થાય, તેનો y યામ સમાન રહે. તો અહીંયા ax1 y1 તથા bx2 y2 માંથી પસાર થતી રેખા સમક્ષિતિજ. ધેરફોર તેની ઉપરના બધા બિંદુઓનો y યામ સમાન થશે. સો y1 = y2 = b લેતા એનો મતલબ એવો થયો કે આ રેખા પરના તમામ બિંદુઓનો y યામ b છે. તો y બરાબર therefore y = b બરાબર અચળ એ સમક્ષિતિજ એટલે કે x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ છે. હવે y1 બરાબર y2 બરાબર b લીધું એટલે આનો y યામ પણ તમે b લઈ શકો, આનો y યામ પણ b લઈ શકો. તો આ રેખાનું સમીકરણ થઈ ગયું y = b.
y બરાબર y એટલે જ તે સમક્ષિતિજ રેખાનું સમીકરણ. રેખા સમક્ષિતિજ હોવી જરૂરી છે, બધા જ બિંદુઓના y અચળ હોવા જરૂરી છે. અથવા જો તમને સમીકરણ આવું આપ્યું હોય y b અથવા y બરાબર અચળ, તો તે સમક્ષિતિજ રેખા છે એવું કહી શકાય. એના પછી શિરોલંબ રેખાની વાત કરીએ તો ધારો કે ax1 y1 તથા bx2 y2 માંથી પસાર થતી રેખા શિરોલંબ છે. ax1 y1 અને bx2 y2 માંથી પસાર થતી રેખા શિરોલંબ છે. હવે જો રેખા શિરોલંબ હોય તો તે y અક્ષ ને સમાંતર હોય. જો રેખા y અક્ષ આ આપણી રેખાની છે જેની આપણે વાત કરીએ છીએ, તેની ઉપરનું એક બિંદુ છે ax1 y1 અને બીજું બિંદુ છે bx2 y2. આ રેખાના સમીકરણમાં રસ છે. તો આમાં પણ આપણે કીધું કે જ્યારે મેં તમને R2 પદ્ધતિ સમજાવી ત્યારે એ પણ કીધેલું છે કે જો રેખા શિરોલંબ હોય તો તેનો એક્સ્યામ અચળ થાય. એટલે તેના એક્સ્યામ અચળ એટલે એ રેખા ઉપરના બધા જ બિંદુઓનો એક્સ્યામ એક સરખો જ થાય. therefore x1 is equal to x2 is equal to a લેતા બધા જ બિંદુઓનો એક્સ્યામ અચળ છે. x બરાબર a બરાબર અચળ, y બરાબર a અચળ એ શિરોલંબ એટલે કે y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ થશે. એમ અત્યારે તમારે બે સમીકરણો યાદ રાખવાના છે. એક y બરાબર b બરાબર અચળ એટલે સમક્ષિતિજ રેખાનું સમીકરણ, x બરાબર a બરાબર અચળ એટલે શિરોલંબ રેખાનું સમીકરણ. હવે દાખલામાં આ વિકેટો લઈ જાય છે. દાખલામાં ભલભલાની હવા કાઢી નાખે છે. તો સૌથી પહેલું કેવા પ્રકારના દાખલા હશે અથવા આપણે ક્યારે કહી શકીએ કે આ શિરોલંબ રેખા છે અને આ સમક્ષિતિજ રેખા છે? તો એની ઉડતી નજર નાખીએ. પહેલું a 2 3 તથા b 2 4 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. હવે જુઓ, આ જે ટોપિક ચલાવે છે એની પર આધારિત જ આ દાખલો છે કે ભાઈ મેં બે બિંદુઓ લીધા છે. આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ જોઈએ છે. અહીંયાથી જોઈ શકીએ છીએ કે બંને બિંદુઓનો એક્સિયમ 2 છે. જ્યારે કોઈ રેખા પરના બે બિંદુઓનો એક્સિયમ સમાન થાય તમારે સમજી લેવાનું કે તે શિરોલંબ રેખા જ બને. અહીં એક આપેલા બિંદુઓના એક્સિયમ અચળ છે. અહીં આપેલા બિંદુઓના એક્સિયમ અચળ 2 છે. માટે શિરોલંબ AB રેખા શિરોલંબ થશે. AB રેખા શિરોલંબ થશે તથા તેનું સમીકરણ x બરાબર
2 થાય. પતે ગઈ વાત. કોઈ સૂત્ર નહીં, કોઈ માથાકૂટ નહીં, કોઈ લમણાજીક નહીં, ઘાએ ઘા સીધો જવાબ. બીજી એક દાખલી જોઈએ. બીજી એક દાખલી P03 તથા Q-43 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો અહીં એની જ વસ્તુ, જો બાહ્યમ અચળ છે, અહીં આપેલ બિંદુઓના બાહ્યમ અચળ 3 છે. અચળ 3 કૌંસમાં સમાન પણ લખવા તો લખો. માટે PQ રેખા કેવી થશે? આ શિરોલંબ હતી તો આ સમક્ષિતિ. આ રહ્યું સમીકરણ. PQ રેખા સમક્ષિતિ થશે તથા તેનું સમીકરણ y બરાબર b બરાબર અચળ, એટલે કે y equal to 3 થાય. MCQ માં એક એક માર્કમાં પૂછી શકાય એવા દાખલાઓ. હજી એક દાખલો લઈએ. A25 માંથી પસાર થતી શિરોલંબ તથા સમક્ષિતિજ રેખાના સમીકરણ મેળવો અથવા લખો. મેળવો અથવા લખો. હવે 25 એ પ્રથમ ચરણનો બિંદુ છે. 25 એ પ્રથમ ચરણનું બિંદુ છે. જો મારે 25 માંથી પસાર થતી શિરોલંબ રેખા વ્યાખ્યાયિત કરવી હોય, 25 માંથી પસાર થતી શિરોલંબ રેખા વ્યાખ્યાયિત કરવી હોય તો શિરોલંબ રેખાની લાક્ષણિકતા એ છે કે તેની પરના બધા બિંદુઓનો એક્સ્યામ સમાન એટલે કે અચળ થાય. હવે આ બિંદુનો એક્સ્યામ 2 છે તો આ રેખા ઉપરના બધા બિંદુઓનો એક્સ્યામ 2 જ થવાનો જો રેખા શિરોલંબ હોય તો. અહીં 25 માંથી પસાર થતી શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર 2 થાય. સિમ્પલ વસ્તુ, આપણું જૂનું જાણીતું ને લોક લાડીલું સૂત્ર. અહીં 25 માંથી પસાર થતી શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર 2 થાય, કારણ કે તેની ઉપરના બધા જ બિંદુઓનો એક્સ્યામ સમાન હોય. હવે એક એક્સ્યામ આપ્યો છે તો એને જેટલો જ બધાનો હશે. સિમ્પલ. સો x equal to 2 એ 25 માંથી પસાર થતી શિરોલંબ રેખાનું સમીકરણ છે. તેવી જ રીતે જો આમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખાની વાત કરવી હોય તો સમક્ષિતિજ રેખા આ છે. આનું સમીકરણ થશે x બરાબર 2. આનું સમીકરણ થશે x બરાબર 2. જો આ સમક્ષિતિજ રેખા હોય તો સમક્ષિતિજ રેખાની લાક્ષણિકતા પ્રમાણે તેનો y સમાન થવાનો. જો આનો y 5 હોય તો આ રેખા ઉપરના બધા જ બિંદુઓનો y 5 થાય, એટલે કે y equal to 5 તેનું સમીકરણ થઈ જશે. તો તેવી જ રીતે 25 માંથી
પસાર થતી સમક્ષિતિજ રેખાનું સમીકરણ y equal to 5 થાય. તો 5 માંથી પસાર થતી સમક્ષિતિજ રેખાનું સમીકરણ y equal to 5 થાય. વધુમાં હું અહીંયા બે સમીકરણ લખું છું. પહેલું 2x - 3 આ પણ એક રેખાનું સમીકરણ છે. કેવી રેખાનું સમીકરણ છે? તો જો હું આમ લખી શકું કે અહીં therefore x is equal, મેં x ને સૂત્રનો કરતા બનાવ્યો, so it will be x is equal to 3/2. હવે x equal to 3/2 એટલે x બરાબર 3/2 બરાબર અચળ કહી શકાય. મતલબ કે અહીંયા x બરાબર અચળ સ્વરૂપ જળવાય છે. જ્યારે જ્યારે x બરાબર અચળ સ્વરૂપ હોય આપણી રેખાળી શિરોલંબ જ થાય, આપણી રેખાળી શિરોલંબ જ થાય. and therefore આપેલ રેખા શિરોલંબ છે. therefore આપેલ રેખા શિરોલંબ છે. બીજો વિકલ્પ 4y + 3 = 0. આ પણ એના જેવી જ વાત થઈ. કેવી? તો તમે અહીંયાથી y ને સૂત્રનો કરતા બનાવી શકો છો. y is equal to -3/4. ભાઈ y નું મૂલ્ય કેવું છે એમાં રસ નથી, ધન છે કે ઋણ એમાં રસ નથી, અચળ છે ને, y બરાબર અચળ થયું. જો એનો મતલબ એવો થયો કે આ જે રેખા હશે એ રેખા ઉપરના બધા જ બિંદુનો ભાયાંક -3/4 થશે. therefore આપેલ રેખા સમક્ષિતિજ છે. આમ અલગ અલગ રીતે આપણે તેની ચર્ચા કરી શકીએ કે જો રેખા સમક્ષિતિજ હોય તો તેનો બાહ્યામ અચળ, જો રેખા શિરોલંબ હોય તો તેનો એક્સ્યામ અચળ. કોઈ પણ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાનું કોઈ પણ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાનું સમીકરણ એટલે x બરાબર તે બિંદુનો એક્સ્યામ. કોઈ પણ બિંદુમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખાનું સમીકરણ એટલે y બરાબર તે બિંદુનો y-યામ. જો રેખાના સમીકરણમાં x ને સૂત્રનો કરતા બનાવતા x બરાબર અચળ સ્વરૂપ બને તો તેને શિરોલંબ રેખા કહેવાય. જો સમીકરણમાં y ને સૂત્રનો કરતા બનાવતા y બરાબર અચળ બને તો તેને સમક્ષિતિજ રેખા કહેવાય. એ જ રીતે જો રેખા પરના બે બિંદુઓના એક્સ્યામ સમાન હોય તો તે શિરોલંબ રેખા કહેવાય અને વાય્યામ સમાન હોય તો તે સમક્ષિતિજ રેખા કહેવાય. કેટલી બધી માહિતી છે, ધ્યાન રાખજો ભાઈ, ઝીણી ઝીણી વસ્તુ. વેરિયસ ફોર્મમાં હજી આપણે તો બે જ સમીકરણ અને મેળવ્યા નથી. આ તો આમ જોવા જઈએ તો સીધે સીધે સ્વીકાર્યા છે. હજી જાત જાતના બાદબાદના સ્વરૂપો આગળ જોવા મળશે. ખાસ આજે તમને એટલું જ કહેવાનું કે આટલી વસ્તુ યાદ રાખજો જેથી કરીને આવતા લેક્ચરમાં તમને કોઈ મુશ્કેલી પડે નહીં. કારણ કે હજી બીજા કેટલાય સમીકરણો આપણે વ્યાખ્યાયિત કરવાના છે, ત્યાર પછી સ્વાધ્યાય ચાલુ થશે. બરાબર છે? તો ત્યાં સુધી બધાને બાય બાય, સી યુ, ટાટા.